સૌરાષ્ટ્રમાં બિસ્માર રોડ રસ્તા અને ટ્રાફિક જામ મુદ્દે ટ્રાવેલ્સ એસોસિએશન હવે મેદાને આવ્યું છે। ટ્રાવેલ્સ એસોસિએશન ટોલ પ્લાઝાનો બહિષ્કાર કરશે। ટ્રાવેલ્સ એસોસિએશને રસ્તામાં ખાડા મુદ્દે કોંગ્રેસને સમર્થન આપ્યું છે। ખાડા અને ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ટોલ ટેક્સ નહીં ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો। રાજકોટ જેતપુર હાઈવે પર ખાડા અને બિસ્માર રોડ રસ્તાનું સામ્રાજ્ય છે। મસમોટા ખાડા હાઈવે પર જોવા મળી રહ્યા છે, ત્યારે રાજકોટની તમામ ટ્રાવેલ્સ સંચાલકોએ ટોલ નહીં ભરવાની ચીમકી ઉચ્ચારી। આ રોડની આજુબાજુમાં ઉમરાળા, ગોંડલ, કોટડા, સાંગાણીની બાજુમાંથી પબ્લિક ડાયવર્ટ થઈ પોતાની રીતે રોડ ગોતી અને 50% પબ્લિક તો ત્યાં ડાયવર્ટ થઈ ગયો। જો એ પોતાની રીતે ના થયું તો સમજો કે અહીંયા કેટલું ટ્રાફિક જામ થાય। હવે ઉપલેટા જવા માટે નિકાવાથી જવા માંડ્યા છે, કાલાવડથી જવા માંડ્યા છે, અનેક રસ્તાઓ પોતાની રીતે ગોતી લીધા છે। અમારો પ્રશ્ન એક જ છે કે રોડનું કામ ચાલુ થાય, યોગ્ય ડાયવર્ઝન આપી અને એનો નિકાલ એને કરવાની એની ફરજ આવે। ડાયવર્ઝન છે એ એક જ ગાડી ટૂંકી જે 4 વ્હીલ હોય એવડું જ છે, માટે ઘણી હાલાકી ભોગવવી પડતી હોય છે। 2-3 કલાક સુધી ગાડી મોડ થતી હોય છે, એના સિવાય પેસેન્જરનો આક્રોશનો સામનો કરવો પડતો હોય છે। અને જે ગાઈડલાઈન છે એ પ્રમાણે કાલના આવેદનપત્ર પછી કલેક્ટર સાહેબની સૂચનાને ખાસ ધ્યાન દોરશું કે આ કેન્દ્ર સરકારના ગાઈડલાઈન મુજબ આપે, નકર અમે કલેક્ટર સાહેબને કહી